માતાજી મિત્રો, આજે અમે આવી ગયા છીએ પિનમાલ. જોઈ લો, આજે મંદિર ઉપર ડુંગર ઉપર જોઈ લો. અને અમારા ટીમના મેમ્બરો બધા પહેલાં આગળ જતા રહ્યા છે, અમે પાછળ હતા. જય માતાજી મિત્રો, તો આજે અમે આવી ગયા છે ભીમાલ શ્યામ કલ્યાણી માના મંદિરે દર્શન કરવા. તો હું અને અમારા કારભાન બધા આવી ગયા છે. તો હવે અમે ઉપર ચડી રહ્યા છે અને તમને બતાવીએ બ્લોગમાં. જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો, તો આજે અમે આવી ગયા છે ભીમાલ. તો હજુ ડુંગર તો બાકી છે માતાજીનો. અને જોઈ લો, આ છે મહાદેવનું મંદિર. તો ચાલો અમે તમને દર્શન કરાવીએ. તો મિત્રો, આ છે ભોલેનાથનું મંદિર, જોઈ લો. અને આ સાઈડે મંદિર છે, જોઈ લો. આ મરમરા દેવીનું માતાજીનું મંદિર છે, જોઈ લો. શ્યામ કલ્યાણી માતાનું મંદિર. અને મિત્રો જો પાછળ લોકેશન પણ જોઈ લો તમે. તો મિત્રો જોઈ લો, આ મંદિરના પૂજારી છે. તો મંदिर आरती થાય છે मंदिर में सुबह में होती है, और यहाँ बाहर से लोग आते होंगे, बहुत लोग. तो पंडित जी एम कहे कि बहार थी घણા માણસો આવે છે. ગુજરાતના આવે, ગુજરાતના પણ આવે છે, કચ્છ ભુજ બાજુના. તો મિત્રો ખટાના પરિવાર, તો તમે પણ આ એક વખત આ મંદિરે આવો. ભીનમાલ રાજસ્થાન શ્યામ કલ્યાણ માનું મંદિર, તો જિલ્લા જાલોર. તો ચાલો તમને આજુબાજુથી બતાવી દઉં. મિત્રો જોઈ લો, આ છે લોકેશન. અને મંદિર હજુ ઉપર છે, આ વચ્ચે મંદિર છે, ત્યાં અમે દર્શન કરીએ અને હવે જઈએ છીએ આગળ. તો જય માતાજી. તો મિત્રો અમે હવે ઉપર ચડી રહ્યા છો. હા, કારભા બ્લોગ અમદાવાદ, ગુજરાત. ડુંગર હા 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 હા. તો મિત્રો આ ડુંગર જોઈ શકો છો. તો હું અને કારપા ચડી, હા બીજા આગળ ચડી ગયા આગળ જતા મિત્રો. અને પાછળનું લુક પણ જોઈ લો તમે. થાકી ગયા મિત્રો. તો અમને એવું લાગતું હતું કે ડુંગર નેચો હતો, ચડી જાઉં ઝડપી, પણ અહીંયાથી થાક બહુ લાગ્યો છે. તો ચાલો આગળ. તો જય માતાજી મિત્રો, ઉપર મંદિર આગળ ચડી ગયા છે, પણ અંદર કેમેરાનું ફોટો શૂટિંગ અલાઉડ નથી. તો અમારાથી જેમ બને એટલો અમે તમને બતાવવાનો પ્રયાસ કરશું. અને બીજો તમે લુક જોઈ લો. તો ચાલો.